માંગરોળમાં વિશાળ કળશ યાત્રા નીકળી, સાંસદ ધારાસભ્ય સહિતના આગેવાનોએ આપી હાજરી। માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સૌનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। લીમડા ચોકમાં રામધૂન હનુમાન ચાલીસા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો। અયોધ્યામાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવને અનુલક્ષી જૂનાગઢના માંગરોળમાં ભવ્ય કળશ યાત્રા બહારકોટ હરિકીર્તનાલય શ્રીરામધૂન મંડળથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો ફરી લીમડા ચોકમાં મહાધૂન હનુમાન ચાલીસા પાઠ સહિત માંગરોળના તમામ મંદિરોના પૂજારીશ્રીઓ તથા કારસેવકોને તેમજ રમેશભાઈ જોશી અને બે સફાઈ કામદારોને શાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી સન્માન કાર્યક્રમ યોજી કળશ યાત્રા પૂર્ણ કરાઈ હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળેલ આ વિશાળ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત સામાજિક, રાજકીય, ધાર્મિક સંગઠનો, જૂનાગઢ સાંસદ, માંગરોળ માળિયાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા સહિતના વિશાળ સંખ્યામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજના ભાઈઓ બહેનો, રામભક્તો જોડાઈ અને શ્રીરામ નામ ગગનભેદી જયકારથી નગર ગુંજતું કર્યું હતું અને માંગરોળનો મુખ્ય લીમડા ચોક ટૂંકું પડ્યું હતું। આ કળશ યાત્રા નામ શહેરના માર્ગ પર નીકળતા વિવિધ વિસ્તારના રહીશો દ્વારા શરબતની સેવા કરવામાં આવી તેમજ ફૂલોની વર્ષા કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતી। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। રામદેવજી મહારાજ મઢી અને સનાતના મહાકાળી મંદિર ગોપાલલાલજી આવેલી। જય શ્રી રામ। વર્ષોની પ્રતીક્ષા બાદ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યું છે, તેનું સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યું છે, ત્યારે માંગરોળમાં પણ ખૂબ જ ઉત્સાહ છે। માંગરોળને દુલ્હનની જેમ સજાવીને અયોધ્યા ધામ જેવું બનાવેલું છે, ત્યારે આજે માંગરોળમાં એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં હતું। તેમાં સનાતન હિન્દુ ધર્મના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો, ભાઈઓ બહેનો જોડાયા। ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। તેમજ આ તકે આ સમિતિ દ્વારા જ્યારે માંગરોળના તમામ મંદિરો અને સફાઈ કામદારો તેમજ કાર સેવકોને પણ બિરદાવ્યા હતા। આ તકે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સર્વનું આ તકે આભાર માનવામાં આવે છે। પોલીસ સ્ટાફ તેમજ સર્વ સહકાર આપનાર તમામનું આ સમિતિ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। જય શ્રી રામ।